જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે હું ગુજ્જુ જરીમ બ્લોગ્સમાં. તો અત્યારે આપણે ઉઠી ગયા, રાતના વાગ્યા 8:18. તો આજે આપણે શું શું કરીએ તમને બતાવો મારી લાઈફ. તો મળું તમને પછી. તો ગાઈસ આપણે અત્યારે લોપા જવાનું થઈ ગયું. આપણે પેલો રામસિંહ આગળ લોપા જવાનું. તો ચલો લોપા જઈએ. તો તમને મળું રસ્તામાં, લોપા જઈને મળું મંદિરે. તો ગાઈસ આપણે આવી ગયા લોભા મંદિરે. તો આવી જાઓ, તમને દર્શન કરાવું લોભા મંદિરનો. તો ગાઈસ દર્શન કરીને આવી ગયા અમે. અને તમે એ ગાડી આવ્યો કે નહીં આવ્યા રવિવારે કોમેન્ટ કરજો. અત્યારે તો ભીડ નહીં જો, પણ રવિવારે આવો તો બહુ ભીડ હોય. અને આપણો રામુ તો ગાઈસ તમે દર્શન કરીને આવી ગયા, પણ ચાવી ખોરતા હતા, ચાવી દાયરી જો એ ચાવી ભૂલીને આવી ગયા હતા અમે. તો ગાઈસ આપણે લોપા જઈને ઘેર આવતા રહ્યા. અને હવે અમે ઊંઘું પછી હોજે જઈએ આપણે પતંગ ચગાવવા. કારણ કે હવે આજે થઈ 12-13 તારીખ થઈ આજે. તો 1-2 દાડા ઉતરાયણ. તો મળું તમને પતંગ ધાબા ઉપર જઈને. ગાઈસ આપણે ઉઠી બુઠી રેડી થઈ ગયા, નહીં જોઈ હવે જે પતંગ ચગાવવા આપણે. તો લેડો યાદ મળું તમને. તો ગાઈસ આપણે પાછા ધાબા ઉપર આવી ગયા હતા. આપણો પિન્ટુ. અને આજ તો કંઈક આટલી પતંગો ચગાવો જો બતાવું યાર. આજે છે 12 તારીખ. આજે તો વધારે પતંગો ચગાવ રોજ કરતા જો. તો લેડાઓ પતંગ ચકાઈ આવી આપણે કિડનેપ બધા. તો ગાઈસ આપણે પતંગ ચકાઈ દીધી આવી આપણી પતંગ. આપણો ડાબેલી આવી છે. તો ગાઈસ અત્યારે આપણે કેચા કરે હા આપણો ડાબેલી પતંગ ચગાવો જો. આવડતું નહીં હોય ને પતંગ ચગાવતા. ચકલા બાદ બનવાને એકરે હા, પણ આ ચકલા જિંદગીમાં બાદ બનવાના નહીં. અને ચકલા ગમે એટલી પાખું ફફડાવે, ચકલા કોઈથી બાદ બની ન શકે. ખેંચ મારતો જોઈ ખેંચ મારે એટલે ખેંચ મારે. આ જો ગાઈસ ઓને ખેંચ મારતા જ આવડતું. તો ગાઈસ આપણે ડાબેલી કેચા કરવાની એકરે હો જો અહીંયા. આ એરી પતંગ આપણી ડાબેલી કેચા કરવાની એકરે હો જો. ખેંચી ડાબેલીનું લા ગાઈસ ડાબેલીએ પતંગ કપાઈ દીધી. કંઈક એ ઉભા રહો તમે પતંગ કપાઈને શું કહેશો? બાવે માટાની જઈ પિન્ટુભાઈ તમે શું કહેશો આની પતંગ કપાઈ નાખ્યાનું? મારો પતંગ ચગાવતા આવડતું નહીં, ચકાવ આવી જાય. આવડતું નહીં ચડાવવા આવી જાય, ખેત તો મારતે આવડતું. ખેસ માથા જ આવડતું નહીં ગાઈસ ને. અત્યારે જો લપેટો મોડે અહીંયા. શું કહેશો તમે પતંગ કપાઈને? તો ગાઈસ પતંગ છેલ્લી હતી એ આપણા ડાબેલીએ કપાઈ નાખી. હવે ટાળા થઈને બેહ્યા 3 જણા. આપણો ડાબેલી જો ઢોલો લઈને બેહ્યા ઢોલ વગાડવા માટે. 3 જણા બેહ્યા ટાળા થઈને.